short time of meditation on the Holy Word of God, we are going to turn to 1 Kings and chapter 4. मननना थोड़ा समय માટે પહેલું રાજાના ચોથા અધ્યાય તરફ આવીએ. 1 Kings and chapter 4, and we are going to read a few verses from that chapter. પહેલું રાજા ચોથો અધ્યાય એમાંથી અમુક કલમો આપણે વાંચીશું. We are going to read from verse 20 onwards to verse 34. 20મી કલમથી 34મી કલમ સુધી આપણે વાંચીશું. पहला राजा 4 अध्याय 20 पद से 37 वचन तक बारी बारी से पढ़ लेंगे. यहूदिया तथा इस्राएल संख्याમાં સમુદ્ર કાંઠાની રેતી જેટલા અગણિત હતા. તેઓ ખાઈ પીને આનંદ કરતા હતા. સુલેમાનની એક દિવસની ખોરાકી 30 માપ મેદો 60 માપ લોટ. કેમ કે નદીની આ તરફના સર્વ પ્રદેશમાં એટલે તિપ્સાથી તે ગાઝા સુધી નદીની આ તરફના સર્વ રાજાઓ તેને તાબે હતા. તેને તેની આસપાસ ચારે ગમ શાંતિ હતી. And Judah and Israel dwelt safely, every man under his might and under his victory, from Dan even to Beersheba, all the days of Saul. સુલેમાનને પોતાના રથોના ઘોડાને સારું 40,000 તબેલા ને 12,000 સવાર હતા. And those officers provided riches for King Solomon, and for all that came unto King Solomon's table, every man used one, they had nothing. 28મી કલમ. તેઓ પ્રત્યેક પોતાને સોંપેલી ફરજ પ્રમાણે ઘોડાઓને સારું તથા તેજી ઘોડાઓને સારું તેઓને મુકામે જાઓ તથા ખડ પહોંચાડતા હતા. And God gave Solomon wisdom and understanding exceeding much, the largeness of heart, even as the sand that is on the seashore. પૂર્વ દેશોના સર્વ લોકોના જ્ઞાનથી તથા મિસ્રીઓના સર્વ જ્ઞાનથી તેનું જ્ઞાન અધિક હતું. For he was wiser than all men that he had in his life, than Heman and Balak and Balaam, the sons of Machor, Stamos, and all nations round about. તેણે 3,000 સૂત્રો કયા. તેના ગીત 1,000 ને 5 હતા. And he spake of trees from silver that is in the heaven, even the hyssop that springeth out of the wall. He spake also of beasts and of fowl, and of creeping things and of fishes. જે સર્વ લોકોએ તથા પૃથ્વી પરના જે સર્વ રાજાઓએ સુલેમાનના જ્ઞાન વિશે સાંભળ્યું હતું તેઓમાંના ઘણા તેના જ્ઞાનની વાતો સાંભળવા આવતા. Now we are going to go to chapter 10 of 1 Kings, અને પહેલું રાજા 10મા અધ્યાયમાં and we are going to read the first 13 verses. અને એની પહેલી 13 કલમો આપણે વાંચીશું. 1 Kings chapter 10, reading from verses 1 to 13. પહેલું રાજા 10મો અધ્યાય પહેલી કલમથી 13મી કલમ સુધી. શેબાની રાણીએ યહોવાના નામ સંબંધી સુલેમાનની કીર્તિ સાંભળી ત્યારે તે ગૂંચવણીય પ્રશ્નો વડે તેની પરીક્ષા કરવા આવી. And she came to Jerusalem with camels, chariots, scourges, and bearing of gold, and precious stones, and precious from Solomon, coming with him, of all that was in her heart. સુલેમાને તેના સર્વ પ્રશ્નોના ઉત્તર આપ્યા જેનો જવાબ તેણે તેને ન આપ્યો ન હોય એવી એકે બાબતથી રાજા અજાણ્યો નહોતો. When the queen of Sheba had seen all Solomon's wisdom and the house that he had built, તેની મેજ પરની રસોઈ તેના સેવકોનું બેસવું તેના કારભારીઓનું ઊભા રહેવું તેઓના વસ્ત્રો તેઓના પાત્રવાહકો તથા યહોવાના મંદિરમાં જે દહનયાર્પણ તે ચડાવતો હતો તે જોયા ત્યારે તેના હોશ કોશ ઉડી ગયા. and she said unto the king, પણ મેં આવીને મારી પોતાની નજરે તો જોયું ત્યાં સુધી હું તે વાત માનતી ન હતી. પણ જુઓ મને અડધું પણ કહેવામાં આવ્યું ન હતું. જે કીર્તિ મેં સાંભળી હતી તે કરતાં તારું જ્ઞાન તથા તારી સમૃદ્ધિ વિશેષ છે. ધન્ય હો જો તારા
તારા દેવને કે જેણે તારા પર પ્રસન્ન થઈને તને ઇસ્રાએલના રાજ્યાસન પર બેસાડ્યો, કેમ કે યહોવાએ ઇસ્રાએલ પરના પોતાના સતત પ્રેમને લીધે તથા ન્યાય તથા ઇન્સાફને કરવા સારું રાજા ઠરાવ્યો. And shall give the kingdom to the descendants of Jacob, twice as great as silver, and precious stones, there came no more such a price, and this the king of Sheba gave to King Solomon. હિરામના વાહનો જે ઓફીરથી સોનું લાવ્યા હતા તે અતિ પુષ્કળ, સુખડ તથા મૂલ્યવાન પાષાણો પણ ઓફીરથી લાવ્યા. And the king made of the and the king's sons and sons, there came no such jewel which nor is seen to this day. શેબાની રાણીએ જે કંઈ માંગ્યું તે તેની સગળી ઈચ્છા પ્રમાણે સુલેમાન રાજાએ તેને આપ્યું. તે ઉપરાંત સુલેમાને પોતાની બાદશાહી સખાવતથી તેને આપ્યું તે તો જુદું, અને તે પાછી ફરીને પોતાના ચાકરો સાથે પોતાના દેશમાં પાછી ગઈ. Two more verses from 2 Thessalonians and chapter 2. બીજું થેસાયના બીજા અધ્યાયમાંથી બીજી કલમો પણ આપણે વાંચીશું. 2 Thessalonians chapter 2 verses 13 and 14. બીજું થેસા બીજો અધ્યાય અને 13મી અને 14મી કલમ. दूसरा थेसलोनिकी 2 अध्याय 13 और 14 वचन. પણ ભાઈઓ, We are going to read it together, but we are bound to give thanks always to God for the testimony of the Lord has come from the beginning to reveal salvation, which has been prepared by the Spirit of the there is no power by our washed we obtain અમારી સફળતા દ્વારા કર્યા છે. प्रार्थना करिए. प्रेमी स्वर्गीय पिता, તમારો આભાર માનીએ છીએ, ધન્યવાદ આપીએ છીએ. થોડો સમય તમારી પવિત્ર ઉપસ્થિતિમાં જે સ્વર્ગીય સેવા તમારા દૂતો અને સ્વર્ગીય સંતગણ કરે છે એ તમારી આરાધના દ્વારા સેવા કરવાનું અમને પણ સૌભાગ્ય આપ્યું. એના માટે અમે તમારો આભાર માનીએ છીએ. વળી તમારી પવિત્ર મેજ પરથી ખાવાને માટે તમે અમને હકદાર કર્યા, અને અમારે સારું જે સર્વ તમે કર્યું છે, અમારી જવાબદારી શી છે એ પણ તમે અમને ફરી યાદ કરાવ્યું. એના માટે અમે આભાર માનીએ છીએ. હવે પ્રભુ થોડો સમય તમારા પવિત્ર વચનમાંથી આશ્ચર્યકારક વાતોનું અવલોકન કરવા માટે અમારા જ્ઞાન ચક્ષુને પ્રકાશિત કરો. અમે જાણીએ છીએ કે અમે અધૂરું જાણીએ છીએ અને અધૂરો પ્રચાર કરીએ છીએ, પણ સંપૂર્ણતા આવશે ત્યારે સર્વ અપૂર્ણતા જતી રહેશે. પ્રભુ તો પણ અત્યારે દર્પણમાં જ્યારે અમે ઝાંખું જોઈએ છીએ ત્યારે પણ અમારા જ્ઞાન ચક્ષુને પ્રકાશિત કરજો, જેથી કરીને અમે અધિક તમને જોઈએ, તમારો મહિમા જોઈએ, અને એમ તમારી પાછળ અમે લાગેલા રહીએ. બોલનાર પાત્રનું સ્મરણ કરો, તમારા લોહીમાં ઢાંકો, અમારા ગળાને, હોઠને, જીભને સ્પર્શ કરો, અને અમારી મધ્યે પ્રભુ તમારી પવિત્ર ઉપસ્થિતિમાં સર્વના મન, મગજ, વિચારો તમારા વશમાં રહે. બાળકોએ પણ જે બાળકોની ક્લાસમાં શીખ્યા છે એના પર આશીષ આપો. પ્રાર્થના સ્તુતિ પ્રભુ ઈસુના નામમાં સાંભળી માંગીએ. આમેન. The two scripture portions that we read from 1 Kings and chapter 4 and chapter 10. જે બે શાસ્ત્ર ભાગ આપણે પહેલો રાજા 4થો અધ્યાય અને 10મા અધ્યાયમાંથી વાંચ્યા. There we see in a picture word the glory of King Solomon. અને ત્યાં આપણે આ જે સુલેમાન રાજા તેનું શબ્દ ચિત્ર જોઈ શકીએ છીએ. The glory of the king. રાજાનું ગૌરવ. He was a very, very rich king. અને તે બહુ ધનિક રાજા હતો. In fact, his father David fought the battles and all the riches came to King Solomon. અને તેના પિતાએ યુદ્ધો લડ્યા અને જે સર્વ ધન હતું તે સુલેમાન પાસે આવ્યું. And not only he got riches, but he also got wisdom from God himself. તેને ધન પ્રાપ્ત થયું એટલું જ નહીં, પણ તેને દેવ તરફથી જ્ઞાન પણ આપવામાં આવ્યું. Also the Lord gave him authority and he was ruling on a very vast kingdom. અને દેવ તરફથી તેને સત્તા આપવામાં આવી અને તેઓ એ એક મોટા રાજ્ય પર અથવા દેશ પર રાજ કરતા હતા. We also read about the things that King Solomon had on his table day by day. અને સુલેમાન રાજાના જે ભાણાના
ભોજનના ખોરાક ઉપર જે સર્વ વાના હતા તે વિશે પણ આપણે વિવેચન જોયું. Of course, it was not Solomon alone who was eating all that. અને એ ફક્ત સુલેમાન રાજા એકલા ખાતા હતા એવું નહીં. But there were so many kings who used to come to him from throughout the world, and that's why all this plenteous and rich royal food was prepared for them. અને આખી દુનિયાના રાજાઓ પણ તેની સાથે તેના મેજ પર જમવાને આવતા હતા અને એને સારું આટલું બધું આવું મોટું ભોજન તેમના ત્યાં તૈયાર કરવામાં આવતું હતું. I think I told you that when we went to Muscat, in a place called Salala, there is a palace of the king. અને મેં તમને કીધું છે એવું હતું કે સલાલા મસ્કતમાં એક જગ્યા છે કે જ્યાં રાજાનો મહેલ છે. And there we heard that they are preparing food for 200 people daily, whether the king would come there or not. અને ત્યાં એવું અમને સાંભળવામાં આવ્યું કે ત્યાં રાજા આવે કે ના આવે દરરોજ 200 માણસનું ભોજન ત્યાં તૈયાર કરવામાં આવે છે. Anytime the king may come, and with him so many people would be there, and rich royal food was prepared for them. અને રાજા ગમે તે સમયે આવે અને ત્યાં એ ખાવાનું તૈયાર હોય છે એટલા માટે રાજાને સારું આવું સ્વાદિષ્ટ અને બહુ એવું મોટું ખાણું તૈયાર કરવામાં આવે છે. And King Solomon also had his table furnished with all sorts of good things. અને સુલેમાન રાજાના જે ટેબલ હતું તે પણ આવી સર્વ ઉત્તમ માનવથી ભરપૂર હતું. And people came with different questions and even to hear the wisdom of Solomon. અને લોકો ઘણા પ્રશ્નો લઈને તેની પાસે આવતા હતા અને સુલેમાન જ્ઞાનની વાતો સાંભળવા તેઓ આવતા હતા. We hear, we read in the word of God that Solomon made silver as common as the stones. અને અહીંયા આપણે જે વાંચ્યું તે પ્રમાણે સુલેમાને આ જે રૂપું હતું તે પથ્થર સમાન કેટલું બધું એને વધારી દીધું હતું. And all his drinking vessels were made of pure gold. અને એના સર્વ પીવાના પાત્રો એ ચોખ્ખા સોનાના બનેલા હતા. And as we read in chapter 10, અને જેમ આપણે 10મા અધ્યાયમાં વાંચ્યું, that was a mention of Queen of Sheba who came there to see and hear the wisdom of Solomon. અને અહીંયા આપણે શેબાની રાણી જે સુલેમાન રાજાની નું જ્ઞાન સાંભળવા આવી તે વિશે વાંચ્યું. That is from Yemen. She came all the way to Jerusalem to hear the wisdom of Solomon. Yemen. અને યમેનથી આ સુલેમાન રાજાની કીર્તિ સાંભળીને તેના ડાપણની વાત સાંભળવાને માટે તે સુલેમાન રાજા પાસે આવી. And she came with a very great train of people. અને તે ઘણા બધા લોકોને લઈને ત્યાં આવી. And not only she came to meet King Solomon, but she brought much riches with her. અને તે ફક્ત સુલેમાન રાજાને મળી એટલું જ નહીં પણ તેની સાથે અમૂલ્ય એવા ખજાના પણ લઈને આવી. She brought great store and precious stones. અને તે અતિ ભારે રસાલા સાથે સુગંધી દ્રવ્યો, પુષ્કળ સોનું તથા મૂલ્યવાન પાષાણો. And she gave the king 120 talents of gold. અને તેણે 120 તાલંત સોનું રાજાને આપ્યું. That comes to around 4,500 kilos of gold. અને એનો એ જે એની જો મૂલ્ય કરીએ તો એ 4,500 કિલો સોનું થાય. Now we here count gold in grams, but there they give in kilos. અહીંયા તો આપણે ગ્રામમાં સોનું ગણીએ છીએ પણ ત્યાં એણે કિલોમાં સોનું આપ્યું. And so I don't know the price of gold in a kilo, but you can multiply that by 4,500, and that's what the Queen of Sheba gave gold and also spices and precious stones. અને આનું મૂલ્ય કેટલું થાય એ તો મને ખબર નથી પણ જે પણ મૂલ્ય હોય એને તમે 4,500 થી ગુણશો એટલું બધું સોનું તેને આપ્યું. અને એટલું જ નહીં પણ એને મૂલ્યવાન પાષાણો અને બીજા વાના પણ આપ્યા. And the wisdom of Solomon was so great that he could make mention or speak about the trees, the animals, the fowls and the fishes of the sea. અને સુલેમાન રાજાનું જ્ઞાન એટલું બધું હતું કે તે વનસ્પતિ વિશે, પક્ષીઓ વિશે અને પશુઓ વિશે પણ તે વિવેચન કરતા હતા. And his glory was very great. અને તેમની જે ગૌરવ અથવા મહત્તા હતી
એ અતિશય મોટી હતી. Also we read in his time the people of Israel, everyone sat under their vines and under their fig trees, and no one made them afraid. અને આપણે જે વાંચ્યું તે પ્રમાણે દરેક તેમના અંજીરના ઝાડ તળે અને દરેક શાંતિથી તે પોતાના ખેતરોમાં રહી શકતા હતા. 1 Kings chapter 4 and verse 20. પહેલું રાજા એનો 4થો અધ્યાય અને એની 20મી કલમ. Judah and Israel were many as the sand which is by the sea in multitude, eating and drinking and making merry. પહેલું રાજા 4થો અધ્યાય 20મી કલમ. યહૂદા તથા ઇસ્રાએલ સંખ્યામાં સમુદ્ર કાંઠાની રેતી જેટલા અગણિત હતા. તેઓ ખાઈ પીને આનંદ કરતા હતા. Verse 25. And Judah and Israel dwelt safely, every man under his vine and under his fig tree, from Dan even to Beersheba, all the days of Solomon. 25મી કલમ. સુલેમાનના સર્વ દિવસો પર્યંત દાનથી તે બેરશેબા સુધી યહૂદા તથા ઇસ્રાએલ પોતપોતાના દ્રાક્ષાવેલા નીચે તથા પોતપોતાની અંજીરની નીચે નિર્ભય સ્થિતિમાં રહેતા હતા. What safety, what pleasure, what joy during the reign of King Solomon. સુલેમાન રાજાના સમયમાં કેટલી બધી શાંતિ, કેટલી બધી પ્રગતિ અને કેટલી બધી જાગોજલાલી હતી. We wish we also had a few days of the reign of King Solomon. એવી ઈચ્છા થાય છે કે આપણા સમયમાં પણ આવા સુલેમાન રાજાના જેવો રાજ આપણી પાસે હોય. But as we turn to 2 Thessalonians and chapter 2 and verse 13, અને જ્યારે આપણે બીજું થેસાલોનિકે એના બીજો અધ્યાય અને એની 13મી કલમ તરફ આવીએ છીએ, there our loving Lord doesn't want us to just have just a few days like that. ત્યાં આપણો પ્રેમી પરમેશ્વર થોડા દિવસો આવું રહે એવી ઈચ્છા રાખતો નથી. But he has called us, he has chosen us so that we might obtain the glory of our Lord Jesus Christ. પણ તેણે આપણને પસંદ કર્યા છે કે જેથી આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જે મહિમા છે તે પ્રાપ્ત કરીએ. Verse 14 says, whereunto he called you by our gospel to the obtaining of the glory of our Lord Jesus Christ. 14મી કલમ. અને એટલા માટે તેણે તમને આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનો મહિમા પ્રાપ્ત કરવાને અર્થે અમારી સુવાર્તા દ્વારા તેડ્યા છે. So we are called not to just enjoy the glory of King Solomon, but we are called to enjoy or obtain the glory of the Lord Jesus, who is greater than Solomon. આપણને ફક્ત સુલેમાન જે મહાન રાજા હતો તેનું ગૌરવ અને મહિમા થોડા સમયને માટે માણવાને માટે તેડ્યા નથી, પણ એનાથી પણ મોટો આપણો પ્રભુ ઈસુ ખ્રિસ્ત તેનો મહિમા અને એ ગૌરવ પ્રાપ્ત કરવાને અર્થે તેડવામાં આવેલા છે. We are not called just to see the glory of the Lord Jesus, but we are called to obtain the glory of the Lord Jesus. આપણે ફક્ત પ્રભુ ઈસુ ખ્રિસ્તનો મહિમા જોવાને અર્થે તેડવામાં આવેલા નથી, પણ તેનો મહિમા આપણે પ્રાપ્ત કરીએ તે સારું આપણને તેડવામાં આવેલા છે. What a great love our Lord has for us. કેટલો મોટો પ્રેમ આપણા પ્રભુનો આપણી તરફ છે. Sinners, wicked people, enemies of God, to such he has loved, chosen, not only just to see his glory, but to enter and obtain his glory. આપણે પાપી, દુષ્ટ, તેના શત્રુઓ તેઓને ફક્ત એનો મહિમા જોવાને સારું નહીં, પણ તેનો મહિમામાં બેસવાને સારું અને તેના મહિમા પ્રાપ્ત કરવાને સારું તેણે આપણને પસંદ કરેલા છે. The glory of King Solomon is just a shadow of the glory of the Lord Jesus Christ. અને આ સુલેમાન રાજાનું સગળું ગૌરવ એ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના ગૌરવની જાણે પ્રતિછાયા હોય. Now if the shadow is so glorious, how glorious would be the reality? હવે જો આ પ્રતિછાયા આટલી બધી મહિમાવાન હોય તો જે સાચું છે તે કેટલું બધું મહિમાવાન હશે. All the things that are written in the Old Testament is for our learning. જે કંઈ જૂના કરારમાં લખવામાં આવેલું છે તે આપણા બોધને અર્થે છે. Now if that was
if what we read was not a shadow of the glory of the Lord Jesus, હવે આપણે જે વાંચ્યું જો પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જે મહિમા છે તેની પ્રતિછાયા ના હોય તો then for us it is of no interest. તો આપણે સાવ એમાં કોઈ રસ પડે નહીં. It would be just a history. એ ફક્ત ઇતિહાસ બની જાય. And we just say wonderful, so nice, that's all. અને આપણે બહુ અદ્ભુત અને બહુ સરસ એવું જ કહીએ. But that things are written for us so that we may hope for the great glory of our Lord Jesus Christ. પણ તે એટલા માટે અહીંયા લખવામાં આવેલું છે કે જેથી આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જે મહિમા છે તેની આશા રાખીએ. The Lord Jesus once claimed in Matthew's Gospel chapter 12, પ્રભુ ઈસુ ખ્રિસ્તે એક વખત માથીની સુવાર્તાના 12મા અધ્યાયમાં એ પ્રમાણે કહ્યું. please turn to Matthew's Gospel and chapter 12, માથીની સુવાર્તા એનો 12મો અધ્યાય verse 42. અને એની 42મી કલમ. Matthew 12:42. માથીની સુવાર્તા 12મો અધ્યાય 42મી Let કલમ. us all read it together, please. આપણે સર્વ સાથે મળીને વાંચીએ. The queen of the south shall rise up in the resurrection and shall command it. કેમ કે કોઈની નથી છેડેથી સુલેમાનનો રાજસભા બધાને આવી. પણ જો સુલેમાનના greater than Solomon is here. What is the Lord Jesus claiming? અહીંયા પ્રભુ ઈસુ ખ્રિસ્ત શું કહી રહ્યા છે? I am greater than Solomon. હું સુલેમાન કરતા મોટો છું. Now, either the Lord Jesus is telling the truth or the Lord Jesus is the greatest fool. કાં તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ સત્ય કહે છે અથવા તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ સૌથી મોટા મૂર્ખ છે. How can the Lord Jesus say, I am greater than Solomon? પ્રભુ ઈસુ ખ્રિસ્ત કઈ રીતે એમ કહી શકે કે હું સુલેમાન કરતા મોટો છું? Of course, he said, I have no place to lay my head. તેમણે કહ્યું ખરેખર કે મને માથું ઠેકવવાને કોઈ સ્થાન નથી. And when he was hungry, he had to go to a fig tree to get some food. અને જ્યારે તેઓ ભૂખ્યા થયા ત્યારે તેને અંજીરી તળે જવું પડ્યું કે જેથી તેઓ કંઈ ખાવાનું પ્રાપ્ત કરી શકે. There were some women who were taking care of his need. અમુક સ્ત્રીઓ હતી જેઓ તેમની જરૂરિયાતો પૂરી કરતી હતી. When he had to pay tax, he had no money, he could not open his purse. He had to send Peter on the seashore and the fish gave the tax money. જ્યારે તેમને ટેક્સ ભરવાનો આવ્યો ત્યારે તેમની પાસે પૈસા નહોતા અને એટલા માટે તેમને પીતરને સમુદ્રમાં મોકલવો પડ્યો કે જેથી માછલીના મોંમાંથી નાણું મળે તેના દ્વારા તે ટેક્સ પૂરો કરે. How can the Lord Jesus say, I am greater than Solomon? કઈ રીતે પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહી શકે કે હું સુલેમાન કરતા મોટો છું? Because the wisdom the Lord Jesus had was much, much greater than King Solomon had. સુલેમાન રાજા પાસે જે જ્ઞાન હતું તેના કરતા પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાસે ઘણું વધારે એવું જ્ઞાન હતું. The Lord Jesus could read the very hearts of man. પ્રભુ ઈસુ ખ્રિસ્ત માણસના દરેક મનની વાત વાંચી શકે છે. In John's Gospel chapter 2, યોહાનની સુવાર્તા એનો 2જો અધ્યાય we read the Lord Jesus is knowing what is in man. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત અહીંયા માણસમાં શું છે તે જાણે છે. John's Gospel chapter 2 and we read verse 24 and 25. યોહાનની સુવાર્તા 2જો અધ્યાય અને 24 અને 25મી કલમ વાંચીએ. Responsively, please. બારાપતિ But વાંચીએ. Jesus did not commit himself unto them because he knew all men. અને માણસ વિશે કોઈ સાહેબી આપે એવી તેને અગત્ય ન હતી કેમ કે માણસમાં શું છે એ તે પોતે જાણતો હતો. Lord Jesus knew what was in man. પ્રભુ ઈસુ ખ્રિસ્ત જાણતો હતો કે માણસમાં શું છે. He knew the intentions of people who came to him. જે લોકો તેની પાસે આવ્યા હતા તેમનો ઈરાદો શું હતો તે તેઓ જાણતા હતા. Solomon's wisdom was only limited to outside. He could not read the very hearts of men. સુલેમાનનું જે જ્ઞાન હતું તે ફક્ત બાહ્ય હતું કે જે બહારની બાબતો હતી તે જાણી શકતો પણ અંદરની જે બાબતો હતી માણસના મનની તે જાણી શકતો નહોતો. Not only that, the Lord Jesus is greater than Solomon because his kingdom is from eternity to eternity. એટલું જ નહીં
પણ તે સુલેમાન કરતા મોટો એટલા માટે છે કારણ કે તેનું રાજ્ય અનંત કાળથી અનંત કાળ સુધીનું છે. Solomon reigned only for 40 years. સુલેમાને ફક્ત 40 વર્ષ રાજ કર્યું. But the kingdom the Lord Jesus has established is an ever-growing kingdom. પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તે જે રાજ્ય સ્થાપ્યું તે દિન પ્રતિદિન વૃદ્ધિ પામતું રાજ્ય છે. The vision that Daniel saw in the Nebuchadnezzar saw in chapter 2 of Daniel, દાનિયેલનો પુસ્તક એના બીજા અધ્યાયમાં નબુકદનેસરે જે સંદર્શન જોયું, there he saw a stone that was cut without hand. અને ત્યાં એક પથ્થર જે હાથ વગર ત્યાંથી ખણી કાઢવામાં આવ્યો. And that stone, a small stone, cut the whole image, made it to powder, and the small stone became a huge mountain and covered the whole earth. અને ત્યાં એક નાના પથ્થરે આખી મૂર્તિના ત્યાં ભાંગીને ચૂરા કર્યા, અને આ નાનો પથ્થર વધીને એક મોટો પહાડ બની ગયો. And Daniel said, King Nebuchadnezzar, God is going to establish a kingdom of which there will be no end. અને ત્યાં દાનિયેલે નબુકદનેસર રાજાને કહ્યું કે હે રાજા, દેવ એવું એક રાજ્ય સ્થાપવાનું છે કે જેનો કદાપી અંત થશે નહીં. And that small stone cut without hand, even our Lord Jesus, is an ever increasing glorified King of Kings. અને આ જે પથ્થર જે હાથની મદદ વગર ત્યાંથી ખણી કાઢવામાં આવ્યો, તે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એનું રાજ્ય દિન પ્રતિદિન વધતું ને વધતું જવાનું છે. People stood up against that kingdom. ઘણા બધા માણસો તે રાજ્યની વિરુદ્ધ ઊભા થયા. People tried to scare his disciples. લોકો તેના શિષ્યોની ઉપર ધાક ધમકી આપવા લાગ્યા, But nobody could prevail against them. પણ તેમની સામે કોઈ પણ ટકી શક્યું નહીં. Because the Lord Jesus is king above all. કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ સર્વની ઉપર રાજા છે. His kingdom is from everlasting to everlasting. તેનું રાજ્ય અનાદિકાળથી તે અનંતકાળ સુધીનું છે. Now Solomon reigned only, we can say, over a few countries. અને આપણે કહી શકીએ કે સુલેમાન અમુક દેશો ઉપર રાજ્ય કર્યું, But the kingdom of the Lord Jesus is over the whole earth. પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તનું રાજ્ય આખી પૃથ્વી ઉપર છે. What did the Lord Jesus say? પ્રભુ ઈસુ ખ્રિસ્તે શું કહ્યું? Matthew's Gospel, chapter 28. માથીની સુવાર્તા 28મો અધ્યાય. Please turn to Matthew 28, માથીની સુવાર્તા 28મા અધ્યાય તરફ આવીએ verse 18. અને એની 18મી કલમ. Matthew 28 and verse 18. માથીની સુવાર્તા 28મો અધ્યાય અને 18મી કલમ. Together, please. આપણે સર્વ સાથે મળીને And વાંચીએ. Jesus came and spake unto them, saying, All power is given unto me in heaven and in earth. Solomon's kingdom was limited only on the earth. સુલેમાનનું રાજ્ય ફક્ત આ પૃથ્વી સુધી સીમિત હતું. That also a few countries. એમાં પણ અમુક દેશો ઉપર જ હતું. But the power of the Lord Jesus is not only on all the earth, but it is also in heaven. પણ દેવનું જે સામર્થ્ય અથવા એનું રાજ્ય એ ફક્ત ખાલી પૃથ્વી ઉપર અમુક દેશો ઉપર નહીં, પણ આખી પૃથ્વી અને આકાશમાં છે. Solomon could command his few servants to do his work, but our Lord Jesus can command his angels to carry out his work. સુલેમાન રાજા એના અમુક ચાકરોને તેનું કામ કરવા માટે આજ્ઞા આપી શકતો હતો, પણ આપણો પ્રભુ ઈસુ ખ્રિસ્ત એના સ્વર્ગીય દૂતોને એનું કામ કરવા માટે આજ્ઞા આપી શકે છે. And they obey him અને તેઓ તેનું માને છે, because he is greater than King Solomon. કારણ કે તે સુલેમાન રાજા કરતા વધારે મોટો છે. So the wisdom of Lord Jesus is greater than King Solomon. અને એટલા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું જ્ઞાન સુલેમાન રાજાના જ્ઞાન કરતા વધારે છે. The dominion of the Lord Jesus is greater than the dominion of King Solomon. અને સુલેમાન રાજાના જે હકુમત હતી તેના કરતા પ્રભુ ઈસુ ખ્રિસ્તનું જે રાજ્ય અથવા હકુમત તે વધારે મોટી છે. The dominion of King Solomon was for a limited time, but the dominion of the Lord Jesus is from everlasting to everlasting. સુલેમાનનું જે રાજ્ય અથવા હકુમત હતી એ થોડા જ સમયના માટે હતી, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તનું રાજ્ય તે અનાદિકાળથી અનંતકાળ સુધીનું છે. In Luke's Gospel, chapter 12, the Lord Jesus is talking about the clothes of Solomon. અને લુકની સુવાર્તાના 12મા અધ્યાયમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત
સુલેમાન રાજાના પોશાક વિશે વાત કરે છે. See how wonderful the Lord Jesus knows even what Solomon was wearing. અને આ કઈ અદ્ભુત રીતે પ્રભુ ઈસુ ખ્રિસ્ત સુલેમાન રાજા કયા પોશાક પહેરતા હતા તે વિશે તે જાણતો હતો. Look, Gospel chapter 12 and there we read 20. Yes, 27. અને ત્યાં લુકની સુવાર્તા 12મો અધ્યાય અને એની 27મી કલમ. Let us read it together. આપણે સર્વ સાથે મળીને વાંચીએ. Consider Here I say unto you, that Solomon in all his glory was not arrayed by the one of Lord Jesus is telling, now you consider these lilies of the field. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે તમે આ ફૂલ ઝાડનો વિચાર કરો. And they are much better than what Solomon was wearing. અને તેઓ સુલેમાન રાજા જે પહેરતો હતો તેના કરતા પણ વધારે સુંદર છે. Now what rich clothes King Solomon must be wearing. હવે કેટલા બધા કિંમતી વસ્ત્રો સુલેમાન રાજા પહેરતો હશે. All branded clothes. બધા બ્રાન્ડેડ કપડા. People like to wear branded clothes. લોકોને બ્રાન્ડેડ કપડા પહેરવાની ઈચ્છા હોય છે. Most of them are nकली. Yeah. But the Lord Jesus is telling that the lilies of the field are much more better, very better than what King Solomon was wearing. ખેતરમાંના ફૂલ ઝાડો એ જે સુલેમાન રાજા પહેરતો હતો તેના કરતા પણ વધારે કિંમતી અને મૂલ્યવાન છે. Perhaps King Solomon had to go get some spices or scent to put on his garments. કદાચ સુલેમાન રાજાને તેના પોશાકમાં નાખવાને માટે કોઈ અત્તર અથવા એવું પરફ્યુમ લેવા જવું પડતું But હશે. look at the lilies, what the Lord Jesus has made. પણ ફૂલ ઝાડ અથવા ફૂલો જે તે પ્રભુ ઈસુ ખ્રિસ્તે બનાવ્યા તેનો વિચાર કરો. You just take one lily and you smell it and you know the beautiful perfume which comes out of it. તમે કોઈ એક લીલીનું એક ફૂલ તમે જો લો અને તેને સૂંઘો તો દેવે જે અદ્ભુત એમાં પરફ્યુમ રાખ્યું છે તેનો તમને ખ્યાલ આવશે. Perhaps Solomon wore the same clothes maybe 2 or 3 times. કદાચ સુલેમાન રાજાએ આ કપડા 2 અથવા 3 વાર પહેર્યા હશે. He must be having a lot of them. એમની પાસે ઘણા બધા હશે. But he may be wearing something twice or thrice also. ક્યારેક એ 2 કે 3 વાર પહેરે. But the lilies of the field, the Lord every day He clothes them in a new way. પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ જે ફૂલ ઝાડ છે તેઓને દરરોજ તે નવી રીતે નવું પહેરાવે છે. That's why the Lord Jesus said, even Solomon was not arrayed like one of these. અને એટલા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે સુલેમાન પણ આમાંના એકના જેવો પણ પહેરેલો ન હતો. So we can say God's list is better than man's best. અને એટલા માટે આપણે કહી શકીએ કે દેવનું જે સૌથી નિમ્ન કક્ષાનું તે માણસને સારું સૌથી ઉત્તમ કક્ષા કરતા પણ વધારે સારું છે. That is how the rich Lord Jesus is. એવો આપણો પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે ધની છે. And Solomon had so many things made of gold. અને સુલેમાન રાજા પાસે ઘણી બધી સોનાની વસ્તુઓ હતી. And the most holy place that was built by King Solomon. અને સુલેમાન રાજાથી જે આ પરમ પવિત્ર સ્થાન બનાવવામાં આવેલું હતું. The measurement of that most holy place was 30 by 30 square feet. અને જે આ જે પરમ પવિત્ર સ્થાન સુલેમાન દ્વારા બનાવવામાં આવ્યું હતું તે 30 ફૂટ બાય 30 ફૂટનું સમચોરસ હતું. And it was made of wood. અને તે લાકડામાંથી બનાવવામાં આવેલું હતું. And it was overlaid with gold. અને તેને સોનાથી મઢવામાં આવેલું હતું. And in that overlaying with gold, there were 600 talents of gold was used. અને આ જે મઢવામાં આવેલું હતું ત્યાં 600 તાલંત સોનું વપરાયું હતું. Now if one talent equals to around $30,000, હવે એક તાલંત જો એ $30,000 ની કિંમત હોય, then 600 talents multiplied by $30,000, you can imagine how expensive was that small room of 30 by 30 made in the temple. અને મંદિરમાં આ ફક્ત 30 ફૂટ બાય 30 ફૂટનો જે પરમ પવિત્ર સ્થાન બનાવવામાં આવેલું હતું તેમાં વપરાયેલું આ જે 600 તાલંત સોનું એની કિંમત One talent is around $30,000. એક તાલંતની કિંમત લગભગ 13
$30,000 ની હોય તો આ જે 600 તાલંત સોનું એમાં વપરાયેલું હતું તેની કિંમત ફક્ત આ 30 ફૂટ બાય 30 ફૂટના સમચોરસમાં તમે ગણી શકો છો. And please remember, it was not made of gold, it was only overlaid with gold. અને યાદ રાખો કે એ સોનામાંથી બનાવેલું નહોતું, ફક્ત સોનાના પતરાથી મઢેલું હતું. How rich was Solomon? સુલેમાન રાજા કેટલો બધો ધની હતો. But we find the one who is greater than Solomon, even the Lord Jesus, he has chosen to make the very ways, the roads of his country, of his city, of pure gold. પણ સુલેમાન રાજા કરતા એક મોટો આપણો પ્રભુ ઈસુ ખ્રિસ્ત કે તેણે સોનાના રસ્તા પોતાના દેશમાં જે રસ્તાઓ છે તે પણ તેણે સોનાના બનાવેલા છે. Now the measurement of the city is given in Revelation 21. અને પ્રકટીકરણના 21મા અધ્યાયમાં આ નગરનું માપ અહીંયા લખવામાં આવેલું છે. Revelation 21. પ્રકટીકરણ 21મો અધ્યાય And there we find in verse 16. અને ત્યાં આપણે 16મી કલમ જોઈએ. Revelation 21:16 says, And the city lieth foursquare, and the length is as large as the breadth. And he measured the city with a reed, 12,000 furlongs. The length and the breadth and the height of each are equal. 16મી કલમ નગર ચોકડનું છે, એટલે જેટલી તેની લંબાઈ છે તેટલી તેની પહોળાઈ છે. તેણે છડીથી નગરનું માપ લીધું તો તે 1,500 માઇલ થયું. તેની લંબાઈ તથા પહોળાઈ તથા ઊંચાઈ સરખી છે. Now Gujarati says 1,500 miles, that is 1,500 miles. You can imagine how wide it is, how broad it is, how long it is, and how high it is. અને આ 1,500 માઇલ જે ગુજરાતીમાં લખવામાં આવ્યું છે તે પ્રમાણે એ કેટલું બધું લાંબુ, કેટલું બધું પહોળું અને કેટલું બધું ઊંચું છે. Now if you go to Dubai, there is that Burj, very high tower is there, and it is around 1 kilometer. અને બુર્જ ખલીફા જે દુબઈમાં છે એ લગભગ 1 કિલોમીટર ઊંચું છે. If you go there and look up like that, જો તમે ત્યાં જઈને ઉપર જોશો, then you will find your cap or whatever is it will fall down. અને ત્યાં તમારા માથા ઉપર જો કદાચ ટોપી હોય તો નીચે પડી જાય. It's only 1 kilometer. એ ફક્ત 1 જ કિલોમીટર છે. But here we find the city which the Lord Jesus is making or has made is 1,500 miles. પણ અહીંયા આપણો પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે નગર બનાવે છે અથવા બનાવેલું છે તે 1,500 માઇલ ઊંચું છે. The length and the breadth and the height of it are equal. અને એની લંબાઈ, પહોળાઈ અને એની ઊંચાઈ સરખી છે. And verse 18. અને 18મી કલમ. And the building of the wall of it was of jasper, and the city was pure gold, like unto clear glass. 18મી કલમ તેના કોટનું ચણતર યાસ્પિસનું હતું અને નગર નિર્મળ કાચના જેવા ચોખ્ખા સોનાનું હતું. Now please think back on that room of 30 by 30. હવે આ જે 30 ફૂટ બાય 30 ફૂટના રૂમ વિશે મેં વાત કરી તેમાં પાછા આવો. 600 talents of gold. 600 તાલંત સોનું. 1 talent equal to around $30,000. અને 1 તાલંત એટલે $30,000. Only that small room was so expensive. અને જો આ ફક્ત એક આ જે નાનો ઓરડો આટલો બધો કિંમતી હોય, Then what about a city which is 1,500 miles large and high, and it is made of pure gold? અને તો આ જે નગર જે 1500 માઇલ લાંબુ, 1500 માઇલ પહોળું, 1500 માઇલ ઊંચું કે જે આખું સોનાથી બનાવેલું છે તે કેટલું વિશાળ હશે. How expensive it would be. એ કેટલું બધું કિંમતી હશે. I think our calculators, our computers cannot give the figure. મને લાગે છે કે આપણા કેલ્ક્યુલેટર્સ કે કમ્પ્યુટર એનો જવાબ આપી શકે નહીં. So expensive, so rich is the city which our Lord Jesus is making. અને એ આપણો પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે નગર બનાવે છે તે એટલું બધું કિંમતી, એટલું બધું મૂલ્યવાન છે. Now in Solomon's kingdom there was peace and safety. It is true. અને સુલેમાન રાજાના રાજ્યમાં શાંતિ અને આનંદ હતો, એ સાચું હતું. But there were sick people in his kingdom. પણ ત્યાં તેના રાજ્યમાં માંદા લોકો પણ હતા. There were people who were demon possessed. અને ત્યાં લોકો તેઓ શૈતાનથી ઘેરાયેલા અથવા દુષ્ટાત્માથી પીડિત હતા. But when the Lord Jesus was upon this earth, પણ જ્યારે આપણો પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પૃથ્વી પર હતા, so many sick people were brought to him.
ઘણા બધા માંદા માણસો તેની પાસે લાવવામાં આવ્યા. The deaf and the dumb and the lame and the maimed all were brought to him. આંધળા અને બહેરા અને મૂંગા લૂલા સર્વને તેની પાસે લાવવામાં આવ્યા. And he healed them all. અને તેણે તે સર્વને સાજા કર્યા. Even before his kingdom could come or visibly, we can see what will be in his kingdom. દ્રશ્ય રીતે એનું રાજ્ય આવે એ પહેલા એના રાજ્યમાં શું હશે તે આપણે અહીંયા જોઈ રહ્યા છીએ. Remember John the Baptist sent some of his disciples to Lord Jesus. ને યોહાન બાપ્તિસ્મા કરનારે તેના શિષ્યોને પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાસે મોકલ્યા. And they had a question in their hearts. અને તેઓના મનમાં એક પ્રશ્ન હતો. And they came and told the Lord Jesus, "Are you the one who is going to come, or shall we wait for another?" અને તેમણે પ્રભુ ઈસુ ખ્રિસ્તને પ્રશ્ન પૂછ્યો કે શું આવનાર તે તું જ છે કે અમે બીજા કોઈની વાટ જોઈએ? And what did the Lord Jesus say? અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે શું કહ્યું? He did not say, "Yes, I am that Messiah." અને તેમણે એમ ના કહ્યું કે હા હું તે મસીહા છું. At that very moment, he healed the blind, and he healed the deaf and the lame, and he raised up the dead. અને એ જ ક્ષણે તેણે આંધળાને સાજો કર્યો, બહેરાને અને જે મૂંગો હતો તેને બોલતો કર્યો, અને જે મૂયેલો હતો તેને સાજા કર્યા. And the disciples of John were watching all that. અને જે યોહાનના શિષ્યો હતા તે સર્વ જોઈ રહ્યા હતા. Now the Lord Jesus is telling them. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત કઈ રીતે તેમને તે કહી રહ્યો છે? Now he is telling them, "Go and tell John what you have seen." અને યોહાનને જઈને કહો તમે જે જે જોયું તે સર્વ તેને કહો. And John will understand. અને યોહાન તે સમજશે. Because he is a greater than a prophet. કારણ કે તે પ્રબોધક કરતા મોટો છે. He knows in the kingdom of the Messiah there will be no deaf people, no blind people, no lame people. અને તેને ખબર છે કે આ મસીહાના રાજમાં કોઈ આંધળો અથવા કોઈ મૂંગો અથવા કોઈ લૂલો એવો કોઈ માણસ નહીં હોય. That is what we read in Isaiah 35. અને એ જ આપણે યશાયા 35મા અધ્યાયમાં વાંચીએ છીએ. Book of Isaiah chapter 35 યશાયાનો 35મો અધ્યાય and verse 5 અને એની 5મી કલમ and 6. અને એની 6મી કલમ. Isaiah 35 5 and 6 responsively please. યશાયા 35 5 અને 6 વારાફરતી વાંચીએ. Then the eyes of the blind shall be opened, and the ears of the deaf shall be unstopped. લંગડો હરણની પેટે પૂછશે, મૂંગાની જીભ ગાયન કરશે, કારણ કે અરણ્યમાં પાણી અને વનમાં નાળા ફૂટી નીકળશે. When will this happen? ક્યારે આ બનશે? This will happen in the kingdom of the Messiah, our Lord Jesus Christ. આપણો પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે મસીહા છે તેના રાજ્યમાં આ બાબતો બનશે. And the King himself was on this earth. જ્યારે આ રાજા આ પૃથ્વી પર પોતે હતા He ત્યારે was the Messiah in the flesh. અને તે મસીહા આ શરીરમાં હતો. And that's why he could perform such mighty miracles. એટલા માટે આવા મોટા ચમત્કારો તે કરી શક્યો. And these were the signs that he is the true king. અને એ સત્ય એ સાચો રાજા છે તેની આ નિશાનીઓ હતી. They were the signs of the coming kingdom, the glorious kingdom of the Messiah. અને જે મહિમાવંત રાજ્ય મસીહાનું આવવાનું છે તેની તે નિશાનીઓ હતી. That's why when the Lord Jesus said, "There is one here who is greater than Solomon." એટલા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે અહીંયા એક સુલેમાન કરતા મોટો છે. How true it was. કેટલું સત્ય હતું. He is not just speaking anything what comes in his mouth. એમના મોંમાં જે આવે તે તેઓ બોલી દેતા હતા એવું નહોતું. The Lord Jesus told eternal truths. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે અનંત સત્યો પ્રદર્શિત The કર્યા. Lord Jesus told the facts. પ્રભુ ઈસુ ખ્રિસ્તે ફક્ત હકીકત જ જણાવી. The Lord Jesus has revealed his glory in these few words. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે એમનું જે મહિમા હતો તે આ થોડા શબ્દોમાં પ્રદર્શિત કર્યો. And as we see the glory of King Solomon, અને જેમ આપણે સુલેમાન રાજાનું મહિમા જોઈએ છે then we understand it is only a shadow of the coming kingdom of Christ. ત્યારે આપણે જાણી શકીએ છીએ કે એ ફક્ત આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનું જે રાજ્ય આવવાનું છે તેની ફક્ત પ્રતિછાયા છે. Solomon is not alive to entertain us today. ને આ સુલેમાન રાજા આપણી સેવા કરવાને માટે અથવા આપણી સાથે આજે જીવતો નથી. We have no part in his kingdom there. એના રાજ્યમાં આપણને કોઈ ભાગ નથી. But we have the glory of the Lord Jesus. To obtain that glory, we are called. પણ આપણી પાસે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો મહિમા છે અને તે પ્રાપ્ત કરવાને સારું આપણને તેડવામાં આવેલા છે. The glory of the Lord Jesus is much, much, much greater than the glory of King Solomon. આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનું ગૌરવ
તે સુલેમાન રાજાના ગૌરવ કરતા અતિ ઘણું મહાન મોટું છે. How shall we escape if we neglect so great a salvation? આપણે જો આવું મહાન મોટું તારણને તરફ બેદરકાર રહીએ તો આપણે કેવી રીતે બચીશું? Dear brothers and sisters, those of you who do not know that you are chosen, you are called by the Lord Jesus, who do not know your sins are forgiven, you are suffering a very, very great loss. અને તમારામાંથી જેઓ આ જાણતા નથી કે તમારામાં આ જે પ્રભુ ઈસુ જે તમને આ તો તમે નુકસાનમાં છો. If you do not know you are chosen, જો તમે જાણતા નથી કે તમને પસંદ કરવામાં આવેલા છે, if you do not know you are called, તમને ખબર નથી કે જો તમને તેડવામાં આવેલા છે, then you are going to suffer a very great loss. તો તમે એક મોટો એવું નુકસાન સહન કરી રહ્યા છો. That's why the Lord Jesus in his love is sending his gospel to us again and again. એટલા માટે તેના પ્રભુ એના પોતાના પ્રેમમાં વારંવાર તેની સુવાર્તા આપણે સુધી પહોંચાડી રહ્યો છે. Repent and believe on the Lord Jesus Christ and you will be saved. પસ્તાવો કરો અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરો અને તમે બચી જશો. If you are negligent about this great salvation, you are going to suffer not only for few years, but you are going to suffer a very great loss eternally. અને જો તમે આવા મહાન તારણ સંબંધી બેદરકાર હશો તો તમે થોડા સમયના માટે નુકસાન સહન કરશો એટલું જ નહીં પણ અનંતકાળને સારું અનંતકાળ સુધી તમે નુકસાન સહન કરતા This રહેશો. salvation has been prepared by this glorious great Lord Jesus himself. અને આ તારણ આપણા મહાન મહિમાવંત પ્રભુને દ્વારા પોતે તૈયાર કરેલું He તારણ છે. just doesn't offer us the forgiveness of sin. એ ફક્ત આપણને પાપોની માફી જ આપે છે એટલું નહીં, He gives us even the very glory of the Lord Jesus. તે આપણને પ્રભુ ઈસુ ખ્રિસ્તનો મહિમા પણ તે સાથે આપે છે. What we lost in Adam, we can get much more in the Lord Jesus Christ. આદમમાં જે આપણે ગુમાવ્યું તે તેના કરતા પણ વિશેષ તે આપણને પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં આપશે. That's why do not harden your hearts. એટલા માટે તમારા હૃદયો કઠણ કરશો નહીં. Repent of your sins. તમારા પાપોની માફી માંગો. Seek God's forgiveness because of your carelessness. તમારી બેકાળજીને માટે પ્રભુ ઈસુની માફી માંગો And come under the lordship of the Lord Jesus. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તની જે પ્રભુતા છે તેના નીચે તમે પોતાને નમાવો. If we suffer with him, we shall also reign with him. જો આપણે તેની સાથે દુઃખ સહન કરીશું તો આપણે તેની સાથે રાજ પણ કરીશું. As we obey him, we have to pay a price. જ્યારે આપણે તેનું માનીએ છીએ ત્યારે આપણે તેની કિંમત ચૂકવવી પડે We છે. have to suffer. આપણને મુશ્કેલીઓમાંથી But પસાર થવું if પડે we છે. suffer with him, we are going to reign with him. જો આપણે તેની સાથે દુઃખો સહન કરીશું તો આપણે તેની સાથે રાજ પણ But કરીશું. if we just enjoy the pleasures of this, which is for a season in this world, પણ જો આ દુનિયામાં ક્ષણિક જે આનંદ છે એનો જો આપણે સુખાનુભવ કરતા રહીશું તો we are going to be weeping for the whole eternity. તો આપણે સર્વકાળને સારું ફક્ત રડતા જ રહીશું. But those of us who are loving the Lord Jesus, પણ આપણામાંના જેઓ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉપર પ્રેમ કરે છે, whatever condition we may be in today, આજે આપણે ગમે તેવી પરિસ્થિતિમાં હોઈએ તેમ છતાં પણ let us rejoice in the hope of the glory of God. પ્રભુ ઈસુ દેવની જે મહિમા છે તેમાં આપણે આનંદ કરીએ. એ આશામાં આપણે આનંદ કરીએ. That is what the Lord wants. અને એ પ્રભુ એની ઈચ્છા રાખે છે. We may not have good clothes to wear now. આપણી પાસે કદાચ સારા વસ્ત્રો પહેરવાને ના હોય. One day we are going to be with the Lord in His glory. એક દિવસ આપણે પ્રભુ ઈસુના મહિમામાં તેની સાથે હોઈશું. We may not have good things in possession today. આજે કદાચ આપણી પાસે સારી વસ્તુઓ અથવા એવી જાયદાદ ના હોય તો પણ That doesn't make any change in our future. તો તે આપણા ભવિષ્યના માટે એની કોઈ અસર થતી નથી. People may not honor us, no problem. કોઈ આપણે માન આપે કે ના આપે એના જોડે કોઈ નિસ્બત નથી. People may deal with us in a good way or they do not deal with us. કોઈ આપણી સાથે સારો વ્યવહાર કરે કે ના કરે, One day we are going to obtain the glory of the Lord Jesus.
એક દિવસ આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો મહિમા પ્રાપ્ત કરીશું The angels will be our ministering spirits. અને આપણા આ જે દૂતો છે તે આપણા સેવા કરનારા આત્માઓ We થશે will be walking on the road of gold, the streets of gold with our glorious Lord Jesus. આપણા મહિમાવાન પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથે આપણે સોનાના રસ્તા ઉપર એક દિવસ Many ચાલીશું crowns are awaiting these people. અને ઘણા બધા મુકટો તેના લોકોની રાહ જોઈ રહ્યા છે So as the word of God says, પ્રભુ દેવનું વચન કહે છે Hebrews chapter 10. હેબ્રીઓનો પત્ર 10મો અધ્યાય Hebrews chapter 10, હેબ્રીઓનો પત્ર 10મો અધ્યાય verse 35. અને એની 35મી કલમ Let us all read it together, please. સર્વ સાથે મળીને વાંચીએ Hebrews 10:35. હેબ્રીઓનો પત્ર 10મો અધ્યાય 35મી કલમ Cast not away therefore your confidence, he said, great recompense of reward. Let us not cast away the confidence, because we are going to receive a great reward. જે વિશ્વાસ આપણો છે તેને નાખી ન દો કારણ કે આપણને મોટો બદલો મળવાનો છે May the Lord help us to hold on and give us a great desire to obtain the very glory of our Lord Jesus. પ્રભુ એવી કૃપા કરે અને પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જે મહિમા છે તે પ્રાપ્ત કરવાને આપણી સહાય કરે Let us not be, if we see that glory, we will not be running after the worldly glory. અને જો આપણે તે મહિમા જોઈશું તો આ જે દુનિયાનો મહિમા છે તેની પાછળ આપણે દોડીશું નહીં We will be setting our affection on things above. તો આપણે આપણું જે મન અથવા આપણો પ્રેમ છે તે જે સ્વર્ગીય માના છે તેની ઉપર આપણે સ્થિર કરીશું May the Lord enlighten our eyes. પ્રભુ આપણી અંદરની આંખોને પ્રકાશિત કરે પ્રાર્થના કરીએ.